ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક પર્યાય શીખ્યા. એમાં હવે આપણે મહત્વનું પદ છે અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા જેને યુ વડે દર્શાવવામાં આવે છે. ઉષ્માગતિશાસ્ત્રમાં આંતરિક ઉર્જા જેને યુ સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. આપણે આમની વાત કરીએ છીએ. જો આંતરિક ઉર્જા એટલે પોતાની ઇન્ટરનલ એનર્જી. હવે રસાયણ વિજ્ઞાનમાં આપણે કોની વાત કરીશું? તો કે કોઈ રાસાયણિક પ્રણાલીની વાત કરીશું. બરાબર? તો કોઈ પણ રાસાયણિક પ્રણાલી કે જે ઉર્જા ગુમાવે અથવા મેળવે, કોઈ રાસાયણિક પ્રણાલી ઉર્જા ગુમાવે કે મેળવે ત્યારે પ્રણાલીની કુલ ઉર્જાની વાત કરવી પડે અથવા તો એના વિશે આપણે વિચારવું પડે. કુલ ઉર્જાને રજૂ કરતી આપણે એક રાશિ દાખલ કરવી પડે. એટલે આપણે કહેશું કે રાસાયણિક પ્રણાલી જ્યારે ઉર્જા ગુમાવે અથવા તો મેળવે ત્યારે પ્રણાલીની કુલ ઉર્જાની વાત કરવી પડે અથવા તો કોઈ રાશિ દાખલ કરવી પડે. આ કુલ ઉર્જા કઈ? તમે કોઈ પણ ઉર્જાની વાત કરો, એ પછી યાંત્રિક ઉર્જા હોય, વિદ્યુતીય ઉર્જા હોય, યાંત્રિક ઉર્જા હોય કે પછી વિદ્યુતીય ઉર્જા હોય કે પછી રાસાયણિક ઉર્જા હોય કે અન્ય કોઈ પણ ઉર્જા જેને સંયુક્ત રીતે કુલ ઉર્જા કહેવામાં આવે છે. પ્રણાલીની પછી યાંત્રિક, વિદ્યુત, રાસાયણિક કે અન્ય કોઈ પણ પ્રકારની ઉર્જા જેને પ્રણાલીની કુલ ઉર્જા કહેવામાં આવે છે. અને ઉષ્માગતિશાસ્ત્રમાં તેને આંતરિક ઉર્જા કહેવાય. એને શું કહેવાય? આંતરિક ઉર્જા યુ કહેવામાં આવે છે. ઉષ્માગતિશાસ્ત્રમાં આંતરિક ઉર્જા. તો આંતરિક ઉર્જા એ શું છે? તો જો આંતરિક ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ, આપણે કહી શકશું કે કોઈ પણ રાસાયણિક પ્રણાલી હોય એની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા ઉપરાંત અન્ય તમામ ઉર્જા જેને શું કહેવાય? આંતરિક ઉર્જા કહેવામાં આવે છે. આ બધાનો સરવાળો. ટૂંકમાં આંતરિક ઉર્જા એટલે પોતાની ઇન્ટરનલ શક્તિ. હવે ઇન્ટરનલ શક્તિ કોઈ પણ પ્રણાલીની કોના લીધે હોય? તો કે એમાં રહેલી કાઇનેટિક એનર્જીને કારણે, અને બીજી કોના લીધે હોય? એની પોટેન્શિયલ એનર્જીને કારણે. તમે જાણો છો કે ગતિ ઉર્જા કોના લીધે હોય? તો કે એમાં રહેલા વાઇબ્રેશન એ આંદોલક ગતિ હોય, ત્યાર પછી દોલન ગતિ હોય, કોઈ પણ ગતિ હોય એમના કારણે જોવા મળે. અને પોતાની સ્થિતિને કારણે સ્થિતિ ઉર્જા હોય. આ ઉપરાંત અન્ય ઉર્જાઓ હોય એમના કારણે જોવા મળે છે. અન્ય તમામ ઉર્જા એ ગૌણ હોય, જ્યારે આ કેવું હોય? મુખ્ય આપણને જોવા મળે છે. એટલે આંતરિક ઉર્જા ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી પ્લસ શું લખાય? કે લખાય. જ્યાં કે શું છે? અચળ રાશિ છે. જે અન્ય તમામ ઉર્જા છે આ કેવું હોય? ગૌણ આપણને જોવા મળે છે. તો આપણે એટલું યાદ રાખશું કે આંતરિક ઉર્જા એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો શું છે? સરવાળો છે. કોઈ પણ પદાર્થમાં સ્થિતિ ઉર્જા પણ હોય અને ગતિ ઉર્જા પણ હોય. આ બંનેના સરવાળાને શું કહેવાય? આંતરિક ઉર્જા કહેવામાં આવે છે. એટલું યાદ રાખજો, આંતરિક ઉર્જા એટલે પ્રણાલીની પોતાની ઉર્જા, પોતાની જે શક્તિ છે એને આપણે આંતરિક ઉર્જા તરીકે ઓળખીશું. ઓકે, ચાલો. આંતરિક ઉર્જા ક્યારે બદલાશે? તો હવે પછીનો આપણો પોઈન્ટ છે, જો આંતરિક ઉર્જા ક્યારે બદલાય? તો એના માટે આપણે 3 કન્ડિશન આપી છે. કેટલી? 3 કન્ડિશન આપી છે. ચાલો, પહેલી કન્ડિશન, પ્રણાલીમાં ઉષ્મા ઉમેરાય કે દૂર થાય.
અથવા આપણે એવો શબ્દ વાપરી શકીએ પ્રણાલીમાં ઉષ્મા દાખલ થાય કે પછી દૂર થાય ત્યારે આંતરિક ઉર્જા બદલાશે। હું એમ કહું કે ભાઈ મારી શક્તિમાં ફેરફાર ક્યારે થાય, તો કે મારી શક્તિમાં જો હું બાહ્ય રીતે ઉર્જા મારામાં દાખલ કરું તો મારી શક્તિ વધશે, અને મારી શક્તિ જો હું વેડફી નાખું તો મારી શક્તિમાં શું થશે? ઘટાડો થશે। આ એક। બીજું, પ્રણાલી પર કાર્ય કરીને અથવા પ્રણાલી દ્વારા કાર્ય, દ્વારા કાર્ય કરીને પ્રણાલી ઉપર કામ કરો અથવા પ્રણાલી દ્વારા કાર્ય કરો। ત્યાર પછી ત્રીજી વસ્તુ, પ્રણાલીમાં દ્રવ્ય દાખલ કરી કે પછી દૂર કરી। જો આવા ફેરફારો કરશો તો પ્રણાલીની આંતરિક ઉર્જામાં ચેન્જીસ થશે। દાખલા તરીકે હું એક ટ્રેક્ટરની વાત કરું છું। ટ્રેક્ટર એક પ્રણાલી છે, સમજી લો। માની લો કે ટ્રેક્ટર જ્યારે ખેતી કામ કરતું હોય ત્યારે શું થશે? પ્રણાલી પોતે કાર્ય કરે છે, એનો મતલબ કે ટ્રેક્ટરની ઉર્જામાં શું થશે? ઘટાડો થશે। પણ માની લો કે ટ્રેક્ટર બંધ છે, ખરાબ થઈ ગયું છે, તો એના ઉપર આપણે વર્ક કરીએ એટલે કે મિકેનિકલ વર્ક કરી એને રિપેર કરીએ છીએ તો પ્રણાલી ઉપર થયેલું કાર્ય કહેવાય। યાદ રાખજો, જો પ્રણાલી દ્વારા અને પ્રણાલી ઉપર કઈ રીતે કાર્ય થાય, તો ટ્રેક્ટર જે ખેતરમાં ચાલે છે એ કેવું કહેવાય? પ્રણાલી દ્વારા થયેલું કાર્ય। ટ્રેક્ટર કામ કરે છે અને આપણે એના પર મિકેનિકલ વર્ક કરીએ છીએ તો ટ્રેક્ટર ઉપર થયેલું કાર્ય છે, માટે પ્રણાલી ઉપર થયેલું કાર્ય કહેવાય। ટૂંકમાં આંતરિક ઉર્જામાં આપણે આ રીતે ચેન્જીસ કરી શકીએ છીએ, બરાબર। એટલે માની લો કે હું બદામ ખાઉં છું તો મારી શક્તિમાં શું થશે? વધારો થશે, કેમ કે દ્રવ્ય મેં પ્રણાલીમાં શું કર્યું છે? દાખલ કર્યું છે। તો આ રીતે આપણે એક એક પોઈન્ટને સમજવાના છે। આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે આંતરિક ઉર્જા, એટલે આપણે સમજવાનો છે। ચાલો હવે આપણે એમાં પહેલો પોઈન્ટ ભણવા જઈ રહ્યા છીએ, કાર્ય, બરાબર। પ્રણાલીમાં કાર્ય કઈ રીતે થાય છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। ચલો તો કાર્યની આપણે વાત કરીએ તો જો કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં ફેરફારને આપણે તપાસીએ। કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં કઈ રીતે ફેરફાર થાય છે એને આપણે ચેક કરવો છે, અને ચેક કરવા માટે આપણે શું કરશું? એક થર્મોસ અથવા તો ઉષ્મારોધક પાત્ર લેશું। આ શું છે? થર્મોસ અથવા તો ઉષ્મારોધક પાત્ર લેશું। ઉષ્મારોધક એટલા માટે જે ઉષ્માની હેરફેર કરી શકશે નહીં। એમની અંદર આપણે પાણી ભરી દેશું। એમની અંદર શું ભરી દેશું? પાણી ભરી દેશું। આ એક થર્મોસ છે અથવા ઉષ્મારોધક પાત્ર છે। તમે જો કે એમની દિવાલો છે ને એ ઉષ્માનું વહન ન થવા દે માટે આ જે પાત્ર છે ને એ પ્રણાલીને આપણે કહીશું સમોષ્મી પ્રક્રમ। જો આપણે આગળ 3 પ્રક્રમોની વાત કરી હતી। તાપમાન અચળ રહે તો સમતાપી, દબાણ અચળ રહે તો સમદાબી, અને કદ અચળ રહે તો સમકદી। આ એક અલગ બીજું પણ પ્રક્રમ છે। જો ફેરફાર દરમિયાન ઉષ્મા અચળ રહે તો એવા પ્રક્રમને આપણે કહીશું સમોષ્મી પ્રક્રમ। યાદ રાખજો, સમોષ્મીને એડિયાબેટિક કહેવામાં આવે છે। શું કહેવાય? એડિયાબેટિક પ્રોસેસ કહેવામાં આવે છે। તો આ જે છે ને એ કેવું છે? તો કે ઉષ્માની હેરફેર થવા દેતું નથી, માટે આ પ્રણાલીને શું કહેવાય? સમોષ્મી પ્રક્રમ કહેવામાં આવે છે। જો કાર્ય દ્વારા આંતરિક ઉર્જામાં કઈ રીતે ફેરફાર થાય ને એ ચેક કરવા માટે આપણે એક ઉદાહરણ લઈએ છીએ। શું કર્યું આપણે? થર્મોસ અથવા ઉષ્મારોધક પાત્ર જે કેવું છે? તો કે સમોષ્મી પ્રક્રમ છે, જે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે, આ એક પ્રણાલી છે, આજુબાજુનું શું છે? પર્યાવરણ છે। એટલે આપણે એમ કહીશું કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની હેરફેર થવા દેશે નહીં। આવા પ્રક્રમને સમોષ્મી પ્રક્રમ કહેવામાં આવે છે। અને આ જે દિવાલો છે એ દિવાલોને કહેવાય સમોષ્મી દિવાલો। આ જે દિવાલ છે એને આપણે શું કહીશું? સમોષ્મી દિવાલો તરીકે ઓળખવામાં આવે છે। આ આપણે પાત્ર વિશેની થોડીક સમજૂતી આપી છે। ચલો હવે આપણે એના ઉપર કાર્ય કરવા જઈ રહ્યા છીએ। આ જે પાત્ર છે ને ઉષ્મારોધક,
એના પર આપણે કાર્ય કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ચાલો તો પ્રણાલી પર થોડું કાર્ય કરીને આંતરિક ઉર્જામાં ફેરફાર લાવવો છે તો પ્રારંભિક અવસ્થા આપણે ચેક કરી લઈએ. તો ચાલો, પ્રારંભમાં આ જે સ્થિતિ છે ને એ સ્થિતિને આપણે કહી દઈએ એ, એને શું કહી દઈએ એ. તો શરૂઆતનું જે તાપમાન છે એ તાપમાન કેટલું હશે? તો કે તાપમાન એનું TA હશે. શરૂઆતનું તાપમાન કેટલું હશે? TA હશે. ઓકે, અને એની આંતરિક ઉર્જા કેટલી હશે? તો કે UA હશે. આ શરૂઆતની પરિસ્થિતિ છે. અત્યારે આપણે જે કાર્ય કર્યું નથી, આપણે એક સમોષ્મી પ્રક્રમ લીધું છે જે ઉષ્માનું વહન પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થવા દેતું નથી. એમાં આપણે પાણી ભરી દીધું છે. આ પાત્ર એવું છે કે જે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની હેરફેર થવા દેતું નથી, એટલે કોઈ ઉષ્મા બહાર પણ જતી નથી અને અંદર દાખલ થતી નથી. પ્રારંભની પરિસ્થિતિ છે એમાં એની સ્થિતિને એ કીધું તો તાપમાનને TA કહેશું અને આંતરિક ઉર્જાને આપણે શું કહેશું? UA તરીકે ઓળખવામાં આવે છે. હવે શું થશે? ચાલો આગળ. હવે એના ઉપર આપણે કાર્ય કરીએ છીએ. તો હવે જો કાર્ય બે રીતે થાય, આપણે બે રીતે અલગ અલગ કાર્ય કરીએ. બે રીતે કાર્ય થાય. એમાં પ્રથમ આપણે કેવું કાર્ય કરીએ છીએ? યાંત્રિક કાર્ય કરીએ છીએ. કેવું કાર્ય કરીએ છીએ? યાંત્રિક કાર્ય કરીએ છીએ. ચલો, યાંત્રિક કાર્ય કઈ રીતે કરશું? તો જો પ્રથમ એમાં આપણે પેડલ દાખલ કરી અને પેડલને ફેરવશું, એટલે એક યંત્ર થઈ ગયું. તમે જો કે આમની અંદર પેડલ ફટાફટ ફેરવશો તો ફેરવવાના કારણે એમાં શું થયું કહેવાય? કાર્ય થયું કહેવાય. આવા કાર્યને યાંત્રિક કાર્ય કહેવામાં આવે છે, કેમ કે યંત્રની મદદથી કર્યું. તમે જો કે યાંત્રિક કાર્ય કરે છે કેટલું? તો કે પેડલ વડે પેડલ ફેરવી 1 કિલો જૂલ જેટલું કાર્ય કરીએ છીએ, જેને આપણે શું કહીશું? યાંત્રિક કાર્ય કહીશું. હવે 1 જૂલ જેટલું કાર્ય આમાં થયું તો સ્વાભાવિક છે કે એના તાપમાનમાં શું થશે? ફેરફાર થશે. તો હવે જે પરિસ્થિતિ છે ને B કહીએ તો તમે જો કે પરિસ્થિતિ આ B, એનું તાપમાન શું હશે? TB હશે અને આંતરિક ઉર્જા શું હશે? તો કે UB હશે. બરાબર. અને સ્વાભાવિક છે કે એના ઉપર કાર્ય કર્યું છે આપણે, પ્રણાલી ઉપર કાર્ય કર્યું છે, એનો મતલબ કે TB ઇઝ ગ્રેટર દેન શું હશે? TA હશે. TB તાપમાન કેવું છે? TA કરતાં વધારે છે. તો હવે ડેલ્ટા T બરાબર શું આવશે? TB માઇનસ TA અને ડેલ્ટા U બરાબર શું આવશે? તો કે UB માઇનસ UA. તમે જો આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થયો છે ને, એ ફેરફાર કોના બરાબર હોય? તો કે UB માઇનસ UA બરાબર હોય. તમે જો શરૂઆતની આંતરિક ઉર્જા હતી એમાં 1 કિલો જૂલ જેટલું કાર્ય કર્યું, એટલે એટલી ઉર્જા એમાં શું થશે? ઉમેરાશે. એટલે કેટલી થઈ ટોટલ? તો કે UB જેટલી થઈ. તો આ UB માંથી UA જેટલી બાદ કરો તો એટલી ઉર્જામાં શું થયો કહેવાય? ફેરફાર થયો કહેવાય. આ ફેરફાર નોંધી શકાય. માની લો કે મારી પાસે 50 રૂપિયા છે, 10 રૂપિયા એડિશનલ મારામાં એડ કરવામાં આવે તો ટોટલ કેટલા થાય? 60. તો 60 માંથી 50 બાદ કરો તો 10 જે મળે એ શું કહેવાય? તો કે વધારો કહી શકાય. એમ આંતરિક ઉર્જામાં એટલો વધારો થયો છે. આ પ્રથમ રીતે ચેક કરો. આપણે જો 1 કિલો જૂલ જેટલું યાંત્રિક કાર્ય કર્યું છે. હવે આપણે શું કરીએ છીએ? માની લો કે વિદ્યુતીય કાર્ય, બીજું આપણે શું કરીએ છીએ? વિદ્યુતીય કાર્ય. વિદ્યુતીય કાર્ય માટે શું કરશું? આપણે આ પેડલની જગ્યાએ સળિયો ડૂબાડી અને આપણે શું આપશું? એને વિદ્યુત આપશું. બરાબર. એટલે આપણે એમ કહેશું કે સળિયો ડૂબાડી વિદ્યુત દ્વારા 1 જૂલ કાર્ય કરીશું, કિલો જૂલ કાર્ય કરીશું. કાર્ય આપણે સમાન જ કર્યું છે. જો 1 કિલો જૂલ જેટલું કાર્ય કરીએ છીએ તો એના કારણે તાપમાન કેટલું થશે? તો કે TB. બરાબર. અને આંતરિક ઉર્જા શું થશે? UB થશે. તો આના પરથી આપણે કહી શકીએ કે TB માઇનસ TA બરાબર શું આવશે? ડેલ્ટા T. તો આના માટે UB માઇનસ UA એ પણ શું થશે? ડેલ્ટા U થશે કે નહીં? તો સમાન જથ્થાનું કાર્ય કરવાથી આના ઉપરથી આપણે તારણ કાઢી શકીએ. બીજી રીતે કાર્ય કરીએ તો આપણે એટલું પ્રાપ્ત થશે. આવા પ્રયોગો કોને કર્યા છે? તો કે AP જૂલે કર્યા છે. આવા પ્રયોગો કોને કર્યા છે? જૂલ નામના વૈજ્ઞાનિકે, AP જૂલે આવા પ્રયોગો કર્યા છે. અને JP જૂલે આ પ્રયોગ કરી અને દર્શાવ્યું કે પ્રણાલીમાં આપેલ જથ્થાનું કાર્ય કરતા
થતો ફેરફાર એ કેવો હોય છે? સમાન હોય છે. આપેલ જથ્થાનું કાર્ય કરવામાં આવે તો કોઈ પણ હોય તો અવસ્થામાં સમાન ફેરફાર કરે છે. જુલે કહ્યું કે જો આપેલ જથ્થાનું કાર્ય કરતા અથવા આપેલ જથ્થાનું સમાન કાર્ય કરતા થતો ફેરફાર એ કેવો હોય છે? સમાન જ હોય. આ વિધાન મહત્વનું છે. આ એમનું શું છે? પ્રયોગનું તારણ છે. એને શું કર્યું તો કે પ્રણાલી ઉપર કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો. કાર્ય આપણે બે રીતે કર્યું. એક આપણે યાંત્રિક કાર્ય કર્યું, એક આપણે વિદ્યુતીય કાર્ય કર્યું. ભલે કાર્ય બંને અલગ અલગ છે, પ્રોસેસ આપણે અલગ અલગ કરીએ છીએ, પણ થતો આંતરિક ઉર્જાનો ફેરફાર અને તાપમાનનો ફેરફાર કેવો છે? સમાન છે. કેમ કે આપણે બંનેમાં કાર્ય સમાન કર્યું છે. આમાં પણ 1 કિલો જૂલ, પહેલામાં પણ 1 કિલો જૂલ કર્યું છે. તો આ રીતે કાર્ય કરવાથી તમે જો પ્રણાલીની આંતરિક ઉર્જામાં શું આવ્યો? બદલાવ આવ્યો. આપણે કીધું ને કે પ્રણાલી પર અથવા પ્રણાલી દ્વારા કાર્ય કરી અને એની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકે છે. આ રીતે ફેરફાર કરી શકાય. તો હવે અહીંયા આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં આંતરિક ઉર્જા વિશે વાત કરી છે કે જો આંતરિક ઉર્જા છે ને એમાં આ પ્રોસેસથી ફેરફાર કર્યો અને આ પ્રોસેસથી ફેરફાર કર્યો, બંને અલગ અલગ પ્રોસેસથી ફેરફાર કર્યો ને તો થતો ફેરફાર કેવો મળ્યો? સમાન જ મળ્યો. એનો મતલબ કે આંતરિક ઉર્જા એ કેવું છે? અવસ્થા વિધેય છે. કાલે આપણે વાત કરી હતી કે પ્રણાલીના ગુણધર્મના મૂલ્ય જે પ્રણાલીની અવસ્થા ઉપર ડિપેન્ડ કરે છે, અવસ્થા પ્રાપ્ત કરવાના રસ્તા ઉપર ડિપેન્ડ કરતું નથી. માટે આવા વિધેયને શું કહેવાય? અવસ્થા વિધેય, સ્ટેટ ફંક્શન કહેવામાં આવે છે. તો આંતરિક ઉર્જા માટે પણ એવું કહી શકાય. કેમ કે આંતરિક ઉર્જાએ શું કર્યું તો કે તમે જો કે આમાં 1 જૂલ જેટલું કાર્ય યાંત્રિક કર્યું યંત્ર વડે અને પહેલામાં વિદ્યુત વડે કર્યું, છતાં પણ તમે જો આંતરિક ઉર્જામાં ફેરફાર કેવો આવ્યો? સમાન જ આવ્યો. અહીંયા જેટલો ડેલ્ટા યુ આવશે એટલો ડેલ્ટા યુ આપણને અહીંયા પણ જોવા મળશે. એનો મતલબ આંતરિક ઉર્જા એ કેવું છે? અવસ્થા વિધેય આપણને જોવા મળે છે. ઓકે, હવે આ જે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે કેટલો હશે? હવે જો આના પરથી આપણે એમ કહીશું કે પ્રણાલી પર કરેલું કાર્ય એ સમોષ્મી પ્રક્રમમાં પ્રણાલીની પ્રણાલી પર સમોષ્મી પ્રક્રમમાં થયેલું કાર્ય એ પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતા ફેરફાર બરાબર હોય. એનો મતલબ કે આપણે આવું લખી શકીએ કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુબી માઇનસ યુએ બરાબર ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? ડબલ્યુ એટલે કાર્ય અને એડિયાબેટિક એટલે સમોષ્મી પ્રક્રમમાં થતું જે કાર્ય છે એ કોના બરાબર હોય? આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર હોય. એનો મતલબ કે તમે જો 1 કિલો જૂલ જેટલું કાર્ય કર્યું તો આંતરિક ઉર્જામાં 1 કિલો જૂલ જેટલો ફેરફાર થશે. 2 કિલો જૂલ જેટલું કાર્ય કરો તો આંતરિક ઉર્જામાં 2 કિલો જૂલ જેટલું કાર્ય થશે. કેમ કે આપણે શું કર્યું છે? કેવું પ્રક્રમ લીધું છે? સમોષ્મી, એટલે ઉષ્માનો કોઈ પણ રીતે વ્યય થતો નથી. જેટલી ઉષ્મા આપણે એમાં ઉમેરશું એટલું એની આંતરિક ઉર્જામાં શું થશે? વધારો થશે. હું ખોરાક ખાઉં છું તો મારા શરીરમાં જે ખોરાક જાય છે એ બધો જ મારી શક્તિમાં વધારો કરશે. કેમ કે હું ખોરાકનો કોઈ પણ રીતે વેસ્ટ કરતો નથી. એમ અહીંયા પણ હું જે કાર્ય દ્વારા એને ઉષ્મા ઉર્જા કે જે કંઈ પણ આપું છું એને કોઈ પણ રીતે વેસ્ટ કરતો નથી. જે આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર લખી શકાય. ઓકે, ચાલો આ કાર્ય છે ને જેને આપણે શું કહીએ છીએ? કાર્ય. તો કાર્ય માટે 2 સંજ્ઞાનો ઉપયોગ થાય. તમે જો કે પ્રણાલી પર કાર્ય
એટલે પ્રણાલી ઉપર કાર્ય તો હંમેશા ડબલ્યુ પોઝિટિવ લેવાય, ધન સંજ્ઞા લેવાય. શું કામ? કેમ કે પ્રણાલી ઉપર કાર્ય કરો છો એનો મતલબ પ્રણાલીની આંતરિક ઉર્જા વધશે. તમે જો ટ્રેક્ટર એક પ્રણાલી છે એના પર મિકેનિકલ કામ કરો છો એટલે ટ્રેક્ટર ઉપર કામ થાય છે તો ટ્રેક્ટરની શક્તિમાં શું થાય? વધારો. એટલે યાદ રાખજો કે રસાયણ વિજ્ઞાનમાં જો પ્રણાલી પર કાર્ય થાય તો કાર્ય કેવું લેવાય? ધન લેવામાં આવે છે. અને જો પ્રણાલી દ્વારા કાર્ય એટલે કે પ્રણાલી પોતે કામ કરતી હોય તો હંમેશા પ્રણાલીની ઉર્જા ઓછી થતી હોય તો ડબલ્યુ કેવું લેવાય? ઋણ લેવામાં આવે છે. આ સંજ્ઞાઓ ખાસ યાદ રાખજો. બરાબર. પ્રણાલી દ્વારા કાર્ય તો ઋણ સંજ્ઞા, પ્રણાલી પર કાર્ય તો ધન સંજ્ઞા લેવામાં આવે છે. કેમ કે પ્રણાલી ઉપર કાર્ય થવાના કારણે પ્રણાલીની આંતરિક ઉર્જામાં શું થાય? વધારો થાય. તમે જો પ્રણાલી ઉપર કાર્ય કરશો એટલે પ્રણાલીની આંતરિક ઉર્જા વધે એટલે કાર્ય કેવું કહેવાય? ધન લેવાય. અને જો પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો પ્રણાલીની આંતરિક ઉર્જામાં શું થતો હોય? ઘટાડો થતો હોય તો સંજ્ઞા શું લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. ઓકે, તો આ રીતે એની સંજ્ઞા પણ આપણે દર્શાવી શકીએ. બરાબર. એટલે ડબલ્યુ એડિયાબેટિક અને ડબલ્યુ એડિયાબેટિક ધન અને ઋણ આપણે આ રીતે લઈ શકીએ. તમે જો આવા બીજા અવસ્થા વિધેયોની આપણે વાત કરીએ તો તમને ઉદાહરણ આપ્યું છે. જો પી, વી, ટી આ બધા જ અવસ્થા વિધેયો છે. આગળ આપણે અવસ્થા વિધેય વખતે કીધું હતું. આમાં આપણે તાપમાનની વાત કરીએ. માની લો કે 25 ડિગ્રી સેલ્સિયસથી આપણે 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લઈ જવું છે તો આના માટે બે રસ્તા હોય. ચલો, ડાયરેક્ટ 25 માંથી 35 લઈ જાઓ, અથવા તમે 25 તાપમાન છે એને પહેલા 10 ડિગ્રી સેલ્સિયસ લઈ જાઓ અને પછી તમે 35 લઈ જાઓ તો પણ આ જેની અવસ્થા છે ને તાપમાનની એ તો કેવી હોય? અચલ હોય. એના રસ્તા ઉપર ડિપેન્ડ કરતું નથી. રસ્તા બે છે. જો અહીં થઈને આપણે અહીંયા ગયા, અહીંથી ડાયરેક્ટ જશું પણ એની અવસ્થા કેવી છે? ત્યાં એની કાઇનેટિક એનર્જી જે કંઈ પણ હશે કેવું હશે? અચળ આપણને જોવા મળશે. એટલે તાપમાન પણ કેવું છે? અવસ્થા વિધેય છે. બીજું આપણે એક તળાવનું ઉદાહરણ આપ્યું છે. તમે જો તળાવની અંદર પાણી ભરો છો, પાણી પણ એક અવસ્થા વિધેય છે. કેમ? કેમ કે તળાવમાં તમે બે રીતે પાણી ભરો. માની લો કે વરસાદનું પાણી ભરાય છે અને બોર વેલ દ્વારા એટલે કે આપણે કૂવામાંથી અથવા દ્વારમાંથી પાણી ભરીએ છીએ પણ કૂવાનું જે પાણી ભરાનું છે એની સ્થિતિ એ કેવું છે? અવસ્થા વિધેય છે. આપણે અવસ્થા વિધેયની વ્યાખ્યા ક્લિયર થવી જોઈએ. અવસ્થા વિધેય એટલે પ્રણાલીની અવસ્થા ઉપર ડિપેન્ડ કરે છે, અવસ્થા પ્રાપ્ત કરવાના રસ્તા ઉપર આધાર રાખતું નથી. એમ આંતરિક ઉર્જા પણ કેવું છે? અવસ્થા વિધેય છે. અવસ્થા પ્રાપ્ત ગમે તે રીતે કરો એ મહત્વનું હોતું નથી. ચલો, તો આપણે આ પહેલું પદ શીખ્યા જેને આપણે કહીશું કાર્ય. ચલો, હવે આપણે બીજા પદની વાત કરીએ. ઉષ્મા. આંતરિક ઉર્જામાં ફેરફાર આપણે ઉષ્મા દ્વારા કરીએ. ચલો, બી ઉષ્મા. તમે જો કે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરી અથવા તો દૂર કરીને પણ આંતરિક ઉર્જામાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. એટલે કે પ્રણાલીમાંથી પર્યાવરણમાં અથવા પર્યાવરણમાંથી પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને આપણે ફેરફાર કરી શકીએ. જો પ્રણાલીમાંથી પર્યાવરણ કે પર્યાવરણમાંથી પ્રણાલીમાં ઉષ્મા ઉમેરી આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય. અને આ ફેરફાર કરવા માટે આપણે હવે ઉષ્મા વહન કરતું પાત્ર લેવું પડશે. આ કરવા માટે આપણે ઉષ્મા વહન કરે તેવું પાત્ર, માની લો કે આપણે કોપરનું પાત્ર લઈએ. બરાબર. ચલો, એક પાત્ર લેશું. આપણે એક પાત્ર છે, આમની અંદર આપણે શું ભરી દીધું છે? પાણી ભરી દીધું છે. હવે આ જે પાત્ર છે ને એને કોઈ બીજા મોટા પાત્ર જેનું તાપમાન કેવું છે? વધારે, માનો કે વધુ તાપમાન ધરાવતું બીજા સોર્સિસમાં મૂકી દઈશું. આ તાપમાનને આપણે શું કહી દઈએ? TA. બરાબર. બીજો સોર્સિસ છે એના તાપમાનને આપણે શું કહી દઈએ? TB, જેનું તાપમાન કેવું છે? વધારે છે. આપણે શું કર્યું? એક પાત્ર લીધું જે ઉષ્માનું વહન કરી શકે છે.
ટીએ તાપમાન ધરાવતું પાણી લીધું, એને આપણે બીજા વધુ તાપમાન ધરાવતા પાત્રની અંદર મૂકી દઈએ તો જો આ દિવાલ કેવી છે, ઉષ્માનું વહન કરે છે, તો વધુ તાપમાનથી હંમેશા ઓછા તાપમાન તરફ ઉષ્માનું શું થશે, વહન થશે. એટલે પ્રણાલીમાં ઉષ્મા શું થશે, દાખલ થશે. અહીંયા તમે જો કે ટીબી ઇઝ ગ્રેટર ધેન શું હોય, ટીએ હોય. ટીબી ઇઝ ગ્રેટર ધેન શું હોય, ટીએ હોય. તો એ તાપમાનનો જે ફેરફાર છે ડેલ્ટા ટી એ કેટલો હશે, તો કે ટીબી માઇનસ ટીએ જેટલો હશે. શરૂઆતની આંતરિક ઉર્જા માની લો કે કેટલી છે ને, યુ એ છે. હવે ઉષ્મા દાખલ થયા પછી એની આંતરિક ઉર્જા કેટલી થશે, તો કે ટી યુ બી થશે. તો ડેલ્ટા યુ બરાબર શું આવશે, તો કે ડેલ્ટા યુ બરાબર યુ બી માઇનસ યુ એ લખી શકાય, કેમ કે એમાં ઉષ્મા શું થઈ છે, દાખલ થઈ છે. તમે જો કે અહીંયા શું થાય છે, પર્યાવરણમાંથી પ્રણાલીમાં ઉષ્મા દાખલ થાય છે. શું થાય છે, ઉષ્મા દાખલ થાય છે. બરાબર. તો અહીંયા પણ આપણે કહી શકીએ આની જેમ જ કે પ્રણાલીમાં સમોષ્મી પ્રક્રિયામાં થયેલું કાર્ય આંતરિક ઉર્જા બરાબર હોય તો અહીંયા આપણે એમ કહેશું કે પ્રણાલીમાં થતો આંતરિક ઉર્જાનો ફેરફાર એ ઉષ્માના ફેરફાર બરાબર હોય, અથવા તો જેટલી ઉષ્મા દાખલ થઈ એના બરાબર હોય. એટલે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુબી માઇનસ યુએ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ, તો કે ઉષ્મા એટલે ક્યુ લખી શકાય. શું લખી શકાય, ક્યુ લખી શકાય. તો તમે જો કે અહીંયા આપણે કોઈ કાર્ય નથી કર્યું પણ ઉષ્મા ઉમેરાવાના કારણે એનું શું થશે, આંતરિક ઉર્જામાં ફેરફાર થશે. તો આ રીતે પણ આંતરિક ઉર્જામાં ફેરફાર લખી શકાય. એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર આપણે ઉષ્મા ઉમેરી અથવા તો દૂર કરીને કરી શકાય. આંતરિક ઉર્જાનો ફેરફાર આપણે પ્રણાલી પર કાર્ય કરી અને પ્રણાલી દ્વારા પણ કાર્ય કરી શકાય. આ બંને કિસ્સાઓ આપણે અલગ અલગ લીધા છે. પહેલા માત્ર કાર્ય કર્યું છે, અહીંયા આપણે માત્ર ઉષ્માનો ફેરફાર કર્યો છે, પ્રણાલી પર કોઈ કાર્ય કર્યું નથી. પણ હવે આપણે એનો સામાન્ય કિસ્સો લઈએ તો જેને આપણે શું કહીશું, સી તરીકે દર્શાવશું. પણ પહેલા આપણે સંજ્ઞાની વાત કરીએ. જો આ રીતે સંજ્ઞાની વાત કરીને એ રીતે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરાય તો હંમેશા ક્યુ કેવું લેવાનું, પ્લસ. જો ઉમેરાય તો પ્લસ, અને પ્રણાલી ઉષ્મા દૂર થાય એટલે ક્યાં જાય, પર્યાવરણમાં જાય તો હંમેશા ક્યુ કેવું લેવાનું, માઇનસ લેવાનું. તમે જો આ ધન સંજ્ઞા અને અહીંયા આપણે કેવી લઈશું, ઋણ સંજ્ઞા. બરાબર. પ્રણાલી પર તો પ્લસ, પ્રણાલીમાંથી દૂર થાય તો શું લેવાય, માઇનસ લેવામાં આવે છે. આ સંજ્ઞાનો ઉપયોગ ખાસ કરીને આપણે દાખલાઓની અંદર કરવાનો થશે, એટલે ખાસ યાદ રાખજો. હવે આપણે એનો સામાન્ય કિસ્સો લઈએ છીએ. તમે જો કે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરાય એટલે પ્રણાલીની આંતરિક ઉર્જામાં શું થાય, વધારો થાય. પ્રણાલીમાંથી ઉષ્મા દૂર થાય તો આંતરિક ઉર્જામાં શું થશે, ઘટાડો થશે. તો આપણે ઋણ સંજ્ઞા લઈશું. વધે તો આપણે કેવી લઈશું, સંજ્ઞા ધન લઈશું. હવે આપણે એક સામાન્ય કિસ્સો વિચારીએ જેમાં આપણે ફેરફાર કાર્ય અને ઉષ્મા બંને હેરફેર કરીને લાવીએ તો આંતરિક ઉર્જામાં ફેરફાર નીચે પ્રમાણે લખી શકાય. ચાલો તો સી સામાન્ય કિસ્સો. જો હવે આંતરિક ઉર્જામાં ફેરફાર પ્રણાલીમાં કાર્ય અને ઉષ્મા દ્વારા લાવીએ તો આપણે આ રીતે દર્શાવી શકાય કે ડેલ્ટા યુ બરાબર કોના લીધે, તો કે ક્યુ ને લીધે, અને કોના લીધે આવશે, ડબલ્યુ ને લીધે આવશે. તો આપણે એક સૂત્ર મળશે, ડેલ્ટા યુ બરાબર શું આવશે, ક્યુ પ્લસ ડબલ્યુ. બરાબર. આ જે સૂત્ર મળ્યું ને એને ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કહેવામાં આવે છે, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. બરાબર. ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. આંતરિક ઉર્જામાં ફેરફાર કાં તો ઉષ્માને લીધે થાય અને કાં તો કાર્યને લીધે થતો આપણને જોવા મળે છે. તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ, જેને ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કહેવામાં આવે છે. તમને કોઈક પૂછે કે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ લખો તો તમે શું લખશો, ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ તરીકે દર્શાવવામાં આવે છે. ચાલો તો નિયમ શું છે, તો ઉષ્મા ગતિશાસ્ત્રનો આપણે નિયમ લખીએ. નિરાળી પ્રણાલીની ઉર્જા અચળ રહે છે. નિરાળી પ્રણાલીની ઉર્જા કેવી રહે છે, અચળ રહે છે.
બરાબર, એટલે કે ઉર્જાનું સર્જન કે વિનાશ થતો નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. તમે જો કે આ એનું શું છે, નિયમનું કથન છે. બરાબર, આ એમની સાથે આપણે સમજૂતી આપી છે કે નિરાલી પ્રણાલી એટલે કે વિશ્વની ઉર્જા કેવી રહે છે, અચલ રહે છે. ઉર્જાનું સર્જન કે વિનાશ થતો નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય, જેને ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ કહેવામાં આવે છે. નિયમ નંબર 1 ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, આ એનું કથન છે. અને ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ આના વડે દર્શાવવામાં આવે છે. તમે જો કે આંતરિક ઉર્જા એ પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓ પર આધાર રાખે છે, અવસ્થા પ્રાપ્ત કરવાના રસ્તાઓ પર આધાર રાખતો નથી. જો માત્ર ઉષ્માને ફેરફાર થાય તો આંતરિક ઉર્જામાં ઉષ્માને લીધે ફેરફાર થશે, માત્ર કાર્ય થશે તો કાર્યને લીધે ફેરફાર થતો આપણને જોવા મળશે. અને જો નિરાલી પ્રણાલી હોય તો એમાં કાર્ય કે ઉષ્માનો ફેરફાર થતો નથી. જો નિરાલી પ્રણાલી હોય તો W = 0, એમાં કોઈ કાર્ય ન થાય. Q = પણ શું હોય, 0 હોય. અને આ બંને 0 હોય તો ડેલ્ટા યુ બરાબર પણ શું આવશે, 0 જ આપણને જોવા મળશે. એટલે જ આપણે કીધું છે કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર વિશ્વનો કેવો હોય છે, શૂન્ય આપણને જોવા મળે છે. પ્રણાલીનો ફેરફાર થશે પણ કુલ ફેરફાર થતો નથી. એટલે જ કહેવાય ને કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો હંમેશા કેવો હોય છે, અચલ હોય છે, જેને ઉર્જા સંચયનો નિયમ પણ કહેવાય. પ્રથમ નિયમને ઉર્જા સંચયનો નિયમ પણ કહેવામાં આવે છે. ઓકે, આમ ઉત્પન્ન પણ કરી શકાતી નથી કે નાશ કરી શકાતો નથી. ઓકે, આપણે એક નોંધ આપી છે. જો ઉષ્માગતિકીય ગુણધર્મ ઉર્જાની લાક્ષણિકતા અને કદ જેવા યાંત્રિક ગુણધર્મ ગણનાપાત્ર તફાવત હોય છે. ઉષ્માગતિકીય ગુણધર્મ ઉર્જાની લાક્ષણિકતા ને કદ જેવા યાંત્રિક ગુણધર્મો વચ્ચે ગણનાપાત્ર તફાવત હોય છે. આપણે ચોક્કસ અવસ્થામાં પ્રણાલીનું કદ નિરપેક્ષ મૂલ્ય દર્શાવી શકીએ, પરંતુ આંતરિક ઉર્જાના નિરપેક્ષ મૂલ્ય નહીં, માત્ર આંતરિક ઉર્જાનો ફેરફારનું જ માપન કરી શકીએ. લાઈક આપણે યાદ રાખવા જેવી વસ્તુ છે કે આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય નહીં, માત્ર તેનો ફેરફાર જ માપી શકાય. યાદ રાખજો. આ તમે જો કે કોઈ પણ વ્યક્તિની શક્તિ છે ને એને સ્વતંત્ર રીતે દર્શાવી ન શકાય, પણ આપણે એની સરખામણી કરી શકીએ, એમાં ચેન્જીસ કરી શકીએ. પણ હું એમ ન કહી શકું કે ભાઈ ચાલો આ વ્યક્તિ પાસે 5 કિલો જૂલ શક્તિ છે, આ વ્યક્તિ પાસે 50 કિલો જૂલ શક્તિ છે, એવું કરી શકાતું નથી. એટલે કોઈ પણ વ્યક્તિની આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. માત્ર ને માત્ર એમાં આપણે શું કરી શકીએ છીએ, ફેરફાર કરી શકીએ, વધઘટ કરી શકીએ છીએ, પણ ચોક્કસ મૂલ્ય માપી શકાતું નથી. ઓકે, જ્યારે કદનું આપણે ચોક્કસ મૂલ્ય માપી શકીએ, પરંતુ કોઈ પણ પ્રણાલી હોય એનું કદ માપી શકાય, પણ આંતરિક ઉર્જાનું ચોક્કસ મૂલ્ય માપી શકાતું નથી. ઓકે, ચાલો તો અહીંયા આપણે અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જા ભણ્યા છે. ફરીથી એકવાર થોડુંક રિવાઇઝ કરી દઉં, ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. આંતરિક ઉર્જા એટલે દરેક પ્રણાલીની પોતાની શક્તિ, એ પછી ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય કે અન્ય કોઈ પણ પ્રકારની ઉર્જા, આ તમામનો સરવાળો. તમે જો ઉર્જા મેળવે કે ગુમાવે ત્યારે એક રાશિ દાખલ કરવી પડે, જેને ઉષ્માગતિશાસ્ત્રમાં આંતરિક ઉર્જા કહેવામાં આવે છે. આંતરિક ઉર્જામાં આપણે 3 રીતે ફેરફાર કરી શકીએ: પ્રણાલીમાં ઉષ્મા દાખલ કરીને અથવા દૂર કરીને, પ્રણાલી પર કાર્ય કરીને, પ્રણાલી દ્વારા કાર્ય કરીને, દ્રવ્ય દાખલ કરીને અથવા દૂર કરીને. તમને એમ થાય ત્રીજો કિસ્સો કેમ ન આવ્યો, પણ આ ને આ બે એક જ છે. બરાબર, દ્રવ્ય દાખલ કરો એટલે પ્રણાલી ઉપર કાર્ય થયું, દ્રવ્ય દૂર કરો તો પ્રણાલી દ્વારા કાર્ય થયું. તમે જો હું એક પ્રણાલી છું, મને બદામ ખવડાવવામાં આવે તો મારામાં દ્રવ્ય દાખલ થયું એટલે પ્રણાલી ઉપર કાર્ય થયું કહેવાય, પણ મને દાદર ઉતર ચઢ કરવામાં આવે તો મારા દ્વારા કાર્ય થયું કહેવાય. તો મારી ઉર્જા ઘટશે, બદામ ખાવાથી મારી ઉર્જામાં શું થશે, વધારો થશે. ઓકે, ચાલો પહેલો કિસ્સો આપણે લઈએ છીએ કાર્ય દ્વારા. કાર્ય દ્વારા કરવા માટે આપણે એક સમોષ્મી પ્રક્રમ લઈશું, પાણી ભરી દઈશું, શરૂઆતનું તાપમાન TA લેશું. બરાબર, પછી પેડલ ફેરવીને અથવા તો વિદ્યુતીય કાર્ય કરીને 1 કિલો જૂલ જેટલું કાર્ય કર્યું તો બંને દરમિયાન થતો આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો મળ્યો, આપણને સમાન મળ્યો.
જે એપી જૂલ નામના વૈજ્ઞાનિકે આપણે સાબિત કરીને આપી દીધું. એને કીધું કે માત્ર અવસ્થા ઉપર ડિપેન્ડ કરશે, અવસ્થા પ્રાપ્ત કરવાના રસ્તા ઉપર નહીં. માટે આંતરિક ઉર્જા કેવું છે? અવસ્થા વિધેય છે. અને થતું કાર્ય એ કોના બરાબર હોય? હંમેશા આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર હોય. બીજો કિસ્સો લીધો આપણે, એમની અંદર ઉષ્મા દાખલ કરવા માટે ઊંચા તાપમાન ધરાવતા સ્ત્રોત સાથે આપણે જોડી દીધું. દાખલ થવાના કારણે આંતરિક ઉર્જામાં ફેરફાર થયો. એ કોના બરાબર હોય? તો કે Q બરાબર હશે. તો આમ આંતરિક ઉર્જાનો સામાન્ય કિસ્સો લઈએ તો બંને સાથે કરવામાં આવે તો બંનેના સરવાળા બરાબર હોય, જેને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કહેવામાં આવે છે. નિરાલી પ્રણાલી માટે ઉર્જા કેવી હોય છે? અચળ હોય છે. ઉર્જાનું સર્જન કે વિનાશ થતો નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. આમ નિરાલી પ્રણાલીમાં W પણ 0 હોય અને Q બરાબર પણ 0 આપણને જોવા મળે. હું એમ કહું કે ભાઈ આમાંથી આમાં ઉર્જા ગઈ, દાખલા કે આમાંથી આમાં ગઈ તો આની ઓછી થાય, આની વચ્ચે, પણ કુલ તો કેવી રહેશે? અચળ આપણને જોવા મળશે. ઓકે. અને આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બરાબર. આવતીકાલે પછી આગળના પોઈન્ટ ઉપર આપણે જઈશું.